નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક ધોરણ 10 માટેનું લેટેસ્ટ મટીરિયલ, જે બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યનું મટીરિયલ છે, તે હવે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ અસાઇનમેન્ટમાં તમારો મનપસંદ વિષય એટલે કે ગણિતનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂઆતમાં જોઈએ તો અહીંયા આજે આપણે પ્રશ્નપત્ર નંબર 1 જેની અંદર વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર આપણે નિહાળવાના છીએ. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે લોકો જોઈ રહ્યા છો તે પ્રમાણે ગાલા અસાઇનમેન્ટ બુક 2026 જો હજુ સુધી તમે ખરીદી ના હોય તો વિદ્યાર્થી મિત્રો, જો તમે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લોકોને લિંક આપવામાં આવેલી છે, ત્યાંથી તમને હોમ ડિલિવરી ફ્રી સાથે તમને લોકોને અસાઇનમેન્ટ તમે પ્રાપ્ત કરી શકશો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તમને લોકોને www.navneetstore.com પર પણ તમને લોકોને આ ગાલા અસાઇનમેન્ટ બુક તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને બતાવેલી છે એ પ્રમાણે માહિતી. જ્યારે તમે ફ્રન્ટ પેજને જેવું તમે ખોલશો એટલે પાછળના ભાગમાં તમને લોકોને આ પ્રકારનો એક QR કોડ જોવા મળશે. આ QR કોડ વિદ્યાર્થી મિત્રો ડાઉનલોડ કરી લેશો એટલે તમારા માટે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. એના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે રજીસ્ટ્રેશન કરશો, લોગિન કરશો, રજીસ્ટ્રેશન કરશો, મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારું લોગિન થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને આપેલો એક્સેસ કોડ જે દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. તો આ એક ખાસ બાબતને ધ્યાનમાં લઈ લેજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે નવા સોપાન તરફ આગળ વધી રહ્યું છે નવનીત અસાઇનમેન્ટ બુક, જેની અંદર તમને લોકોને ટૂંક સમયમાં તમને આદર્શ પ્રશ્નપત્રોનું સોલ્યુશન તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને લોકોને 2026 બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થી મિત્રો જે લોકોને સારામાં સારી તૈયારી કરવી છે એવા વિદ્યાર્થીઓ માટે અહીંયા નવનીત દ્વારા મસ્ત મજાની 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ જે લોન્ચ કરી દેવામાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ, વિજ્ઞાન, ગણિત સ્ટાન્ડર્ડ, ગણિત બેઝિક, સામાજિક વિજ્ઞાન, યોગ, શારીરિક શિક્ષણ, ચિત્રકલા અને કમ્પ્યુટર અધ્યયન, આ તમામની અપેક્ષિત તમને લોકોને મળી જશે. નજીકના બુક સ્ટોલની ઉપર મળી જશે વિદ્યાર્થી મિત્રો. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે લોકોએ વિભાગ એ ની અંદર તમને સૂચના આપેલી હશે કંઈક આ પ્રકારે કે સૂચના મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 1 થી લઈને 24, પ્રત્યેકના 1 ગુણ હશે અને આ સેક્શન તમારો 24 ગુણનો હશે. આશા રાખું છું કે વિદ્યાર્થી મિત્રો 24 માંથી 24 ગુણ જો ભેગા કરવા હોય ને આપણે, તો ધ્યાન આપીને વિડીયોની બધી બાબતને ધ્યાનમાં લેજો, જેના કારણે તમારા 24 માંથી 24 ગુણ બેઠે બેઠા આવી જાય. તો અહીં નીચે આપેલા બહુવિકલ્પીય જવાબવાળા પ્રશ્નો માટે સાચા વિકલ્પનો ક્રમ અને જવાબ તમારે લોકોએ લખવાનો છે. આ પ્રકારના વિકલ્પો તમને લોકોને 1 થી લઈને 6 સુધીના પૂછાવાના છે. પહેલો વિકલ્પ તમારે લોકોને ચેપ્ટર નંબર 3 નો હોય છે, હંમેશા માટે આ યાદ રાખજો. આ ચેપ્ટર નંબર 3 નો હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને આપેલો છે અને આ જે આપેલું છે પહેલું પેપર એ તમારા બોર્ડની પરીક્ષાની અંદર એટલે કે માર્ચ 2025 ની અંદર પૂછાઈ ગયેલું પેપર છે. રેડી? ચાલો, નીચે આપેલા ચિત્રમાં 2 લાકડીઓ આપેલ છે. એક કાળા રંગની લાકડી છે અને એક સફેદ રંગની લાકડી છે. તો આ માપ પરથી સફેદ લાકડીનું માપ ખાલી જગ્યા હશે. હવે જે અહીંયા તમને લોકોને આપવામાં આવેલી છે લાકડીઓ, એમાં આ સફેદ રંગની લાકડી છે, રેડી, અને આ કાળા રંગની લાકડી છે. તો સફેદ રંગની લાકડી છે અને આપણે x લઈ લઈએ અને કાળા રંગની લાકડીને આપણે y લઈ લઈએ, તો અહીંયા આપણને સંપૂર્ણ લંબાઈ આપેલી છે 22 સેમી. તો મતલબ શું થયો તો કે x + y બરાબર 22 થઈ ગયું. x + y બરાબર શું થઈ ગયું અહીંયા 22. બીજી વસ્તુ શું આપેલી છે ચાલો જોઈએ. તો કે સફેદ રંગની લાકડી જે આપેલી છે એના કરતા કાળા રંગની લાકડી નાની છે. અને કેટલી નાની છે? 5 સેમી જેટલી નાની છે. તો બીજું સમીકરણ જે આપણે બનાવશું ને x બરાબર y + 5 આ રીતેનું થઈ જશે. બંને લાકડીની સરખામણી કરવા માટે 5 સેમી નાની છે તો 5 એમાં ઉમેરી દીધા આપણે. ચાલો, y વાળું પદ આ બાજુ આવશે તો x - y બરાબર કેટલા થઈ ગયા? 5.
આ તમારા માટે સમીકરણ નંબર 1 અને આ તમારા માટે સમીકરણ નંબર 2. જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ બાબત એ છે કે સફેદ રંગની લાકડીને આપણે x લીધેલ છે. સફેદ રંગની લાકડીને આપણે લોકોએ x લીધેલ છે. x. હવે ઘણા વિદ્યાર્થીઓ અહીંથી નક્કી કરતા હોય, સર આદેશ એપ્લાય કરી દો, સર લોપ એપ્લાય કરી દો. અરે બાપુ, હેતુલક્ષી પ્રશ્ન છે, આની અંદર સમય જેમ હોય ને એમ તમારે બચાવવાનો હોય. થોડુંક મગજ ચલાવો ને તો અહીંયા કામ થઈ જાય. અને આ વસ્તુ તમને ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પરથી મળી રહેશે. અહીંયા મોટી લાકડીની લંબાઈ શોધવી છે એટલે x મેળવવો છે, તો અહીંયા તમારા માટે આપેલા બંને અચળ પદ, આ તમારા માટે C1 છે અને આ તમારા માટે C2 છે. તો અહીંયા શોર્ટકટ આપણે એપ્લાય કરી દઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો C1 + C2/2 થઈ જશે. રેડી? ડાયરેક્ટલી જ્યારે તમને સહગુણકો x અને y ના બંને સમીકરણમાં x અને y ના સહગુણકો 1 આપેલા હોય ત્યારે આ પ્રકારની પ્રોસેસ કરી શકાય. તો અહીંયા તમારા માટે થઈ ગયું 22 + 5 છેદમાં કેટલા થઈ ગયા? 2. તો 22 ને 5 કેટલા? તો કે 27. 27 ના છેદમાં 2. 27 ભાગ્યા 2 કરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું તમારા માટે 13.5. અહીંયા સફેદ લાકડીની લંબાઈ તમને લોકોને મળી જશે. તો અહીંયા ઓપ્શન નંબર બી તમને સાચો જવાબ તરીકે બતાવે છે 13.5. અહીંયા સફેદ લાકડીની લંબાઈ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. તો આ પ્રમાણે એની અંદર કામ કરવાનું છે. ખાસ બાબત નોંધ કરી લેજો. આ પરીક્ષામાં દાખલો પૂછાણો તો ઘણા વિદ્યાર્થીઓ પેલો શરૂઆતનો જ દાખલો જોતા હળબડી મચી ગઈ હતી. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ બીજા નંબર ઉપર. તો કે બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તમને ચેપ્ટર નંબર 4 માંથી પૂછાશે. અને 4 માં ખાસ અગત્યની બાબત, વિવેચકના દાખલાઓ પૂછાતા હોય છે, શરતોને આધીન દાખલાઓ પૂછાતા હોય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો માર્ચ 2025 ની પરીક્ષાની અંદર અહીંયા જે હેતુલક્ષી પ્રશ્ન પૂછાણો તો એ સમીકરણની ગોઠવણી ઉપરથી પૂછાઈ ગયો હતો. હવે અહીંયા તમને આપેલું છે સંખ્યા અને તે સંખ્યાના વ્યસ્તનો સરવાળો આપણને અહીંયા આપી દેવામાં આવેલો છે. તો અહીંયા શું કરશું? આપેલું જે સમીકરણ છે ને એને આપણે x વડે ભાંગી દઈએ. તો અહીંયા આપેલું સમીકરણ છે x² - 2x + 1 બરાબર શું થઈ ગયું? 0. આને આપણે x વડે ભાંગી દઈએ તો અહીંયા છેદમાં x આવશે, અહીંયા પણ છેદમાં x આવશે, અહીંયા પણ છેદમાં x આવશે. ચાલો હવે આપણે ઉડાડીએ ભાગ. તો અહીંયા 2 અને અહીંયા x આ ઉડી ગયું. રેડી? કારણ કે x 2 વખત છે, છેદમાં 1 વખત છે તો ઉડી ગયું. x 1 વખત, અહીંયા 1 વખત ઉડી જાય. બાકીનું વધ્યું ને એને લખી દઈએ. તો અહીંયા x આ -2 છે તે પેલી બાજુ જશે એટલે +1/x બરાબર કેટલા થઈ ગયા? 2. તો અહીંયા આન્સર આપણને ડાયરેક્ટ મળી ગયો. અને આ રીતે કામ ન કરવું હોય તો બીજી રીતે પણ કામ થાય. બીજી રીતે કઈ રીતે? તો કે આ સમીકરણનું સાદુરૂપ આપો તો x + 1/x સાદુરૂપ આપીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે x² + 1 કેટલા થઈ ગયા? x. તો આ રીતેનું પરિણામ આવ્યું. તો આ 2x ક્યાં વયા જશે? પેલી બાજુ વયા જાય. અથવા સરખામણી કરીએ તો એ પ્રમાણેનું કામ થયું. તો આની અંદરથી સરખામણી કરીએ તો અહીંયા એમ થઈ ગયું x² + 1 બરાબર શું થઈ ગયું? તો કે 2x. આ 2x પેલી બાજુ ગયા. x છેદમાં લઈ લ્યો તો x² + 1/x બરાબર કેટલા થઈ ગયા? 2. આ રીતે આન્સર મેળવી શકાય અને આ એની સૌથી બેસ્ટ રીત. રેડી? તમને લોકોને અહીંયા આપેલી છે IMP વસ્તુ. તમને આ ખાસ ધ્યાન રાખજો. અને હા, એક બાબત ખાસ નોંધ કરી લેજો. આ જે વસ્તુ તમને આપેલી હતી સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓ માટે ખાસ, કે સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો, સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો આવો આનો મતલબ થાય. રેડી? આ બાબત ખાસ નોંધ કરી લેજો. અહીંયા આન્સર તમારો આવશે 2. એટલે કે ઓપ્શન નંબર સી તમારો અહીંયા સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો મળશે. ચાલો થર્ડ નંબર ઉપર આપેલું છે તમને d બરાબર આપેલા છે -4 અને સમાંતર શ્રેણીનું 7મું પદ આપી દીધું છે 4 હોય તો પહેલું પદ a બરાબર ખાલી જગ્યા થાય. હવે જ્યારે આવો કેસ તમને આપેલો હોય કે a7 બરાબર 4 તો અહીંયા આપણે લોકો a7 બરાબર 4 લખી દેવાનું. ત્યારબાદ અહીંયા તમારે લોકોએ સૂત્ર એપ્લાય કરો તો અહીંયા થઈ જાય a + 6d બરાબર કેટલા થઈ ગયા? તો કે 4 થઈ ગયા.
ચાલો એને કરતા બનાવી લઈએ તો એ બરાબર અહીંયા થઈ ગયું 4 - 6d. ચાલો તો અહીંયા થઈ ગયું 4 - 6 કૌંસમાં થઈ ગયું -4. તો અહીંયા થઈ ગયું તમારા માટે 4 + 6 = 24. 24 ને 4 કેટલા થઈ ગયા તો કે 28. તો આપેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ તમારા માટે વિદ્યાર્થી મિત્રો 28 પ્રાપ્ત થઈ જશે. તો ઓપ્શન નંબર ડી અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે. તો ઓપ્શન નંબર ડી અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો કેવો જવાબ આવે છે? સાચો જવાબ મળે છે. તો આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન અથવા તો સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર આવા દાખલાઓ અને હેતુલક્ષી પ્રશ્ન તમને પૂછાતા હોય છે. ચાલો ચોથા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો અહીંયા બિંદુઓ 2 અલ્પવિરામ -1 અને -1 અલ્પવિરામ -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. આવું તમને પૂછ્યું છે. તો 2 અલ્પવિરામ -1 અને -1 અલ્પવિરામ -5 વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે. આના માટે આપણે અંતર સૂત્ર એપ્લાય કરવું પડશે. અંતર સૂત્ર ફરજિયાત માટે એપ્લાય કરવું પડશે. તો અંતર સૂત્ર આપણા માટે થઈ જશે આ બિંદુને આપણે એ લઈ લઈએ, આ બિંદુને બી લઈ લઈએ. તો અહીંયા AB બરાબર વર્ગમૂળની અંદર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 2 + 1 અને અહીંયા થઈ ગયું -1 + 5. રેડી? ચાલો તો અહીંયા થઈ ગયું 2 + 1 એટલે અહીંયા થઈ ગયા 3, 3 નો વર્ગ થઈ જશે અને પ્લસ કરીને અહીંયા આવશે 4 નો વર્ગ. તો 3 નો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો આપણા માટે 9 પ્લસ 4 નો વર્ગ થઈ ગયો 16. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે 25. તો અહીંયા જવાબ આવશે વર્ગમૂળની અંદર 25 એટલે 5 સેમી કે અથવા એકમ. આવો જવાબ તમે લઈ શકો. તો અહીંયા એકમ આપણે લોકો રાખશું તો 5 એકમ આપણો આન્સર આવશે એટલે કે ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ છે. રેડી? ખાસ કરીને અને અહીંયા છે ને યાદ રાખજો મધ્ય બિંદુના યામ શોધવા વાળા દાખલા, મધ્ય બિંદુના યામ અથવા મધ્ય કેન્દ્રના યામ, આવા દાખલાઓ વધુ વખત પૂછાતા હોય છે. રેડી? મધ્ય બિંદુના યામ, મધ્ય કેન્દ્રના યામ આવા દાખલાઓ તમને વારંવાર પૂછાતા હોય છે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો આવ્યું ચેપ્ટર 8મા નંબરનું. તો અહીંથી છે ને વિદ્યાર્થીઓ ડરતા હોય કે ભાઈ 8મા નંબરનું ચેપ્ટર અમને બહુ અઘરું લાગે. બાપુ હેલ્લામાં હેલું હોય ને તો આ ચેપ્ટર છે, હેલ્લામાં હેલું હોય ને તો આ ચેપ્ટર. થોડુંક મગજ દોડાવી દીધું ને એટલે આપણું કામ થઈ જાય. રેડી? અને ટૂંક સમયમાં તમારા માટે મસ્ત મજાની બેચ એટલે કે MP બેચ આવી રહી છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને બહુ જ ઓછી કિંમતે MP બેચ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. જેની અંદર તમારું 8મું ચેપ્ટરનો જે બી પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ આરામથી દૂર થઈ જશે. રેડી? એકવાર વિડીયો જોશો ને એટલે કમ્પ્લીટલી બધી ખબર પડવા માંડશે. તો અહીંયા તમને લોકોને sin² θ બરાબર 1/2 આપેલું છે. તો એનો મતલબ શું થયો? તો કે sin² θ બરાબર 1/2. તો બંને બાજુ વર્ગમૂળ લેતા એટલે અહીંયા sin θ બરાબર શું થઈ ગયું? 1/√2. આ થઈ ગયું તમારા માટે. ચાલો તો θ બરાબર અહીંયા થઈ ગયું sin ઇનવર્સ 1/√2. રેડી? તો આનો મતલબ એમ થયો કે sin ના કયા ખૂણાની કિંમત 1/√2 મળે? તો 0, 1/2, 1/√2 એટલે કે તમને લોકોને 45 ના ખૂણાની કિંમત તમને sin માટે 1/√2 મળે. દાખલો પૂરો નથી થયો. હજી અહીંયા tan² θ નું શોધવાનું છે. તો tan² 45 થઈ જશે. તો અહીંયા થઈ ગયો તમારા માટે 1 નો વર્ગ. તો અહીંયા જવાબ તરીકે 1 તમને લોકોને આન્સર મળી જશે. તો ઓપ્શન નંબર ડી અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા માટે સાચો જવાબ છે. ઓપ્શન નંબર ડી અહીંયા તમારા માટે કેવો જવાબ છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા સાચો જવાબ તમારા માટે છે. ઓકે? તો આ બાબત ખાસ કરીને ધ્યાનમાં લેજો. નેક્સ્ટ તમારા માટે કોઈ અવલોકનોના મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે આ જો આ તમને આપેલું છે ને મધ્યક આપેલો છે અને અહીંયા મધ્યસ્થ તમને કેટલો આપી દીધો છે? 23 આપેલો હોય તો અવલોકનનો બહુલક ખાલી જગ્યા થાય.
બાપુ યાદ રાખી લેજો, મગજમાં ફિટ કરી દેજો અને આ વસ્તુ ભૂલતા નહીં. બોર્ડની પરીક્ષા માટે બહુ જ અગત્યની વસ્તુ છે. શું? એક જ રકમની અંદર, ધ્યાન રાખજો, એક જ રકમની અંદર મધ્યવર્તી સ્થિતિમાનના 3 માપનો સમાવેશ થયેલો હોય, એટલે કે મધ્યકે જોવા મળે, મધ્યસ્થય જોવા મળે અને બહુલક પણ જોવા મળે, ત્યારે તમારે લોકોએ તમારું બ્રહ્માસ્ત્ર ચડાવી દેવાનું છે. એક સૂત્ર મૂકી દેવાનું છે, z બરાબર 3m - 2x બાર. બીજું કાંઈ વસ્તુ મગજમાં લેવાની નથી. હું કીધું તમને એ લોકોને? એક જ રકમની અંદર 3 મધ્યવર્તી સ્થિતિમાનના માપ જોવા મળે એટલે આપણે સૂત્ર લગાડવાનું છે આ, z બરાબર 3m - 2x બાર. બસ રેડી? ચાલો, x બાર તો કે બાપુ અહીંયા કીધો 21, તો 2 કૌંસમાં કેટલા થઈ ગયા? 21 માઇનસ આ મધ્યસ્થ કીધો છે, કેટલો કીધો છે? તો 3 કૌંસની અંદર 23 થઈ ગયું. રેડી? અને ચાલો બહાર તો z આપણે શોધવાનો જ છે. 23 ગુણ્યા 3 કરી નાખો. ચાલો, 3 તેરી 9 અને 3 દુ 6 માઇનસ 21 તો કેટલા થઈ ગયા? તો કે 42. ચાલો, 9 માંથી 2 જાય એટલે કેટલા વધ્યા? 7. 6 માંથી 4 ગયા એટલે કેટલા વધ્યા? 2. ચાલો, z બરાબર 27 મળી ગયા ભાઈ. રોકડમાં બેઠા ખીચાના માર્ક્સ ભાઈ. ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ આવશે. અને બોર્ડની પરીક્ષા માટે બહુ જ અગત્યનો, બોર્ડ માટે ખાસ આ પ્રકારના હેતુલક્ષી પ્રશ્ન ચોક્કસથી કમ્પ્લીટ કરીને જજો. રેડી? આઈએમપી બેચની અંદર તો તમને નિચોડ કાઢીને આપી દેવામાં આવશે, એકદમ નીચવીને આપી દેવામાં આવશે. બધા હેતુલક્ષી પ્રશ્ન તમને કઈ રીતે ના પૂછાશે, કેવા પ્રકારે પૂછાશે, કેવા પૂછાય તો કઈ રીતે ગણવાના, તમામ માહિતી તમને લોકોને આઈએમપી બેચની અંદર મળી જશે. ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે અને આવી પણ જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો એમાં તમને દર્શન પણ થઈ જશે. ચાલો, અને આગળના વર્ષે ખૂબ સક્સેસ થયા હતા વિદ્યાર્થીઓ, સારા માર્ક્સે પાસ થયા હતા અને 100 માંથી 100 માર્ક્સ કવર કરીને આવ્યા હતા. એટલે 80 માંથી 80 બોર્ડમાં અને 20 માંથી 20 સ્કૂલના. રેડી? એટલે 100 માંથી 100 થયા હતા. ચાલો, નેક્સ્ટ વસ્તુ જોઈએ. અરે જા, જોરદાર, જેની વાત કરીએ છે ને એ જ વસ્તુ આવી ગઈ. રેડી? શું? તો કે આઈએમપી બેચ બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમારા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસ લાવી રહ્યું છે ટૂંક સમયમાં આઈએમપી બેચ, જેની અંદર ગણિત અજય બલદાણિયા, રેડી, ઇંગ્લિશ માટે 2 સર છે, કેતનભાઈ અને દિવ્યેશ સર, ત્યારબાદ વિજ્ઞાન માટે ગૌતમ સર અને એસએસ માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા નિકુંજ સર આપણા માટે હાજર છે. રેડી? તો આ આપણી ટીમ છે. મેન 4 વિષયનો અભ્યાસ તમને લોકોને કરાવવામાં આવશે અને ડિટેલિંગ સાથે મજા આવી જશે. પર વિષય દીઠ, પર સબ્જેક્ટ તમારી ફી માત્ર ને માત્ર 399 રૂપિયા છે, જેમાં બોર્ડના પેપર સુધી તમને લોકોને, બોર્ડનું પેપર દઈને બી આવો ને ત્યાં સુધી તમને લોકોને ફૂલ સપોર્ટ અહીંથી પ્રાપ્ત થઈ જશે. રેડી? અને જોડાવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ ઇન્ક્વાયરી કરી લેજો 70 46 22 22 54 નંબર ઉપર. મજા આવશે, કમ્પ્લીટ થઈ જશે. અને સાથે સાથે જો તમને મળે છે કેટલું, આ 399 માં છે ને 399 કરતા પ્લસ જ મળશે. દિવસો ગણી લ્યો બાપુ, દિવસો ગણી લ્યો. તમને જો બોર્ડની બ્લુપ્રિન્ટ મુજબ તૈયારી કરાવવામાં આવશે, એટલે કે ક્વેશ્ચન વાઇઝ તમને તૈયારી કરાવવામાં આવશે. લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર બંને તમને પ્રાપ્ત થઈ જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. ત્યારબાદ પીડીએફ તમને સુપર ક્વોલિટીની અંદર પ્રાપ્ત થઈ જશે. જે આપણે અભ્યાસ કરાવ્યો છે તે અભ્યાસની પીડીએફ તમને લોકોને એપ્લિકેશનની અંદર જ પ્રાપ્ત થઈ જશે. એટલે કે કોર્સની અંદર જ તમને પીડીએફ મળી જશે. એટલે તમારે લોકોએ ક્યાંય બાંગા મારવા જવાની જરૂર નથી. ઓલો છેલ્લે લાસ્ટમાં સર્ચ કરતો હોય પાસ હોને કે લીએ ક્યા કરે. અરે ભાઈ, પાસ હોવા માટે કાંઈ નહીં, આઈએમપી બેચ જોઈન્ટ કરી લે, કામ થઈ જાય તારું. રેડી? ત્યારબાદ ડાઉટ સોલ્વિંગ ક્લાસ હશે, બેકઅપ માટેના પણ ક્લાસ તમને આપેલા હશે, એટલે કે બેકઅપ પ્લાનિંગ તમને અહીંથી આપી દેવામાં આવશે. વોટ્સઅપ સપોર્ટ તમને મળી જશે 24/7. રેડી? ત્યારબાદ પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન, પાછળના વર્ષોના પેપરના સોલ્યુશન પણ તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. રેડી? એટલે આમ જો 399 માં છે ને ફૂલ પેકેજ ધમાકા ઓફર આપણી અહીંયા છે અવેલેબલ. રેડી? પછી બહાર બાંગા મારવા હોય તો મારી શકો, બાકી આ તમારા માટે સૌથી બેસ્ટ છે. અને બેસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત થશે ને થશે જ વિદ્યાર્થી મિત્રો. કારણ કે અમે જે મહેનત કરાવીએ છીએ એ મહેનત ઉપર અમને વિશ્વાસ છે અને તમારી પાસે જે અમે કામ લેવાના છીએ એ કામ પર પણ અમને વિશ્વાસ છે વિદ્યાર્થી મિત્રો. ચોક્કસ
બતાવેલા રાહ મુજબ ચાલવાનું રે. એટલે સક્સેસ મળે ને મળે જ. રેડી? એટલે આ વસ્તુ મહત્વની છે. કૌરવો કેટલા હતા? 100. પાંડવ કેટલા હતા? 5. એની પાસે ગુરુ હારા હતા, ઓલા પાસે ગુરુ એવા હતા નહીં, એટલે હારી ગયા. 100 હતા તોય હાર્યા, આ 5 હતા તોય જીતી ગયા ને. એટલે આ વસ્તુ મહત્વની છે. ગુરુ મેન વસ્તુ છે. રેડી? કોઈ પણ વસ્તુમાં સક્સેસ લેવા માટે ગુરુ મેન વસ્તુ છે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ તમારા માટે વિદ્યાર્થી મિત્રો. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પમાંથી જવાબ પસંદ કરીને આપણે લખવાનો છે, જેની અંદર 7 થી લઈને 12 હેતુલક્ષી પ્રશ્ન આપણને છે. એટલે 7 થી લઈને 12 એટલે આપણા કેટલા થઈ ગયા? તો કે 6 થયા. હો ભાઈ, કોઈ 12 માંથી 7 બાદ કરીને 5 લઈ આવતા નહીં, 6 થયા. 6 હેતુલક્ષી પ્રશ્ન આપેલા છે, એટલે કે ખાલી જગ્યા આપણને 6 પૂછાવાની છે. જેની અંદર હવે તમને લોકોને જે આપેલું છે એ પ્રમાણે આપણે લોકો એનું અવલોકન કરીએ, મસ્ત મજાની રીતે ગણીએ. તો આ તમને પહેલા ચેપ્ટરનું જો આપી દીધું, પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે. તો આ ચેપ્ટર નંબર 1 માંથી તમને લોકોને અહીંયા આમંત્રિત થાય. તો 1080 બરાબર 2 ની x ઘાત ગુણ્યા 3 ની y ઘાત ગુણ્યા 5 હોય તો x માઇનસ પાઈ બરાબર ખાલી જગ્યા થાય. અહીંયા કાંઈ પણ વિચાર્યા વગર છે ને 1080 ના ભાગલા પાડી નાખાય. રેડી? આ રીતે ભાગલા પાડી નાખાય. કોઈનામાં લાંબા થઈને જોવાની જરૂર નહીં. 1080 ના ભાગલા પાડી નાખો. આના ઉપરના ઓછામાં ઓછા 6 ક્વેશ્ચન છે. આઈએમપી બેચમાં જોડાનારા વિદ્યાર્થીઓને પહેલા જ દિવસે ભણાવવામાં આવશે. રેડી? 6 ક્વેશ્ચન છે, જોરદાર 6 ક્વેશ્ચન છે. કેટલી રીતે ફેરવી શકે, આમથી પૂછે કે આમ ફરી ફરીને પૂછે કે વચ્ચેથી પૂછે કે સાઈડમાંથી પૂછે, એને ગમે તે દિશામાંથી પૂછવું હોય તો ત્યાંથી પૂછે. આપણા આઈએમપી બેચના જોડાયેલા વિદ્યાર્થીની આવડે ને આવડે જ. રેડી? એ વસ્તુ બને અહીંયા. ચાલો તો અહીંયા ભાગલા પડીએ એટલે કેટલા થઈ ગયા તમારા માટે? તો કે 540 થઈ ગયા. ફરી ભાગલા પડ્યા ભાઈ. રેડી? ચાલો તો 2 દુ 4. રેડી? ત્યારબાદ અહીંયા કેટલા? 1 અને 4 એટલે 7 દુ 14. ઓકે, અને 0 લાગી ગયો. ઓકે, ચાલો 2 વડે પાછો ભાગ ચલાવ્યો આપણે. 2 વડે ફરી વખત ભાગ ચલાવ્યો એટલે અહીંયા થઈ ગયા આપણા માટે કેટલા? તો કે 13 દુ 26 એટલે 1 વધ્યો 0. 5 દુ 10. ઓકે, હાલો થઈ ગયું, પતી ગયું. હાલો હવે ભાઈ અહીંયા 2 વડે તો ભાગ નહીં હાલે. કેમ? તો કે જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6, 8 હોય તો જ 2 વડે ભાગ હાલે, બાકી તો ચાલે નહીં. હવે કોને ચલાવવાનો? તો કે 3 વડે ચલાવવો પડશે. કેમ? તો કે અહીંયા 5 આપેલા છે એટલે 3 વડે ચલાવવો પડે. તો 3 વડે ભાગ આપણે ચલાવીએ તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની બાબત કઈ? તો કે આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરી નાખવાનો. આપેલી સંખ્યાના અંકોનો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? તો કે 3 નો ગુણિત નીકળે તો 3 વડે ભાગ ચાલે. તો 5 ને 3 કેટલા? 8. 8 ને 1 તો કે 9. 9 9 9 3 ના ઘડિયામાં આવે. તો 3 ના ઘડિયામાં આવે તો વિદ્યાર્થી મિત્રો 3 વડે અહીંયા ભાગ આરામથી ચલાવી શકાય. 4 તેરી ને 12. રેડી? 1 વધ્યો 5. 5 તેરી 15. ચાલો 3 વડે ફરી વખત ભાગ ચલાવ્યો. 15 તેરી 45. ભાઈ ફરી વખત 3 વડે ચલાવ્યો. 5 તેરી 15. 5 એકા 5. ચાલો ડન. રેડી? આના અવયવ આપણે લખી નાખો મસ્ત મજાના હળવેકથી. ચાલો મસ્ત ને, એકદમ મજા જ આવ્યા કરશે ભાઈ. એટલે તો તમને કહીએ છીએ મેન વસ્તુ અહીંયા જ છે. ચાલો 1080. રેડી? ભણવા સિવાયની કોઈ બીજી બાબત નહીં. ચાલો 2 ની 3 ઘાત થઈ ગઈ. અહીંયા 3 ની પણ 3 ઘાત થઈ ગઈ. ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે 5. હવે જે આપેલું છે ને એની સરખામણી કરો તો અહીંયા x એટલે કેટલા થઈ જાય? x બરાબર સાહેબ 3 થઈ જાય. એટલે અમને ખબર પડવા માંડી સાહેબ. જો અહીંયા 2 ની x ઘાત તો અહીંયા 2 ની 3 ઘાત. તો x બરાબર કેટલા? તો કે 3. ચાલો 3 ની y ઘાત તો અહીંયા 3 ની 3 ઘાત. હાલો y બરાબર એ કેટલા? તો કે સાહેબ એમાંય 3. હાલો x માઇનસ y બરાબર અહીંયા શું થઈ જાય? 3 માઇનસ 3 બરાબર શું આવે જવાબ? 0 આવે. શું આવે જવાબ? 0 આવે. એટલે ઓલા અઠ્ઠે ગઠ્ઠે ટીક કરીને આવ્યા છે ને એને કામ થઈ ગયું છે અહીંયા. રેડી? અને આ પેપરની માહિતી આઈએમપી રેડી આગલા દિવસે જ આપી હતી અને એના ઈ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો અંદર બતાવેલું જ છે. અંદર બતાવેલું છે કે ભાઈ કેટલું કીધું તું ને કેટલું પૂછાણું. રેડી? પૂરેપૂરું પૂછાણું હતું અને સબૂતી હારે મૂકેલું છે એટલે જોઈ લેજો. ચાલો નેક્સ્ટ અહીંયા તો કે તમારો જવાબ 0 થઈ ગયો. અહીંયા પ્લસ આપેલું તો 6 જવાબ આવત. હે ને? તો આ ગુણોત્તર ઈ લોકો જાતે રહીને ચેન્જ કરી શકે.
પણ આપણને ખબર પડવી જોઈએ ને કે ભાઈ કોન્સેપ્ટ ક્યાં છે અને ગણવાનું ક્યાં છે, ગણવાનું કેમ છે, આ બધી બાબતની ખ્યાલ હોવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. 8મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન. અહીંયા તમને એમ કીધું છે કે બહુપદી p of x બરાબર x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 5 ના શૂન્ય a અને b છે. તો a ગુણ્યા b શોધો. હવે છે ને છોકરું આમાં ધંધે લાગી જાય એટલે a ગુણ્યા b એટલે અહીંયા જો નોર્મલ વિદ્યાર્થી શું કરે ખબર, એ આમ કરે 5 એકા 5 રેડી, 5 એકા 5, 5 ના ભાગલા દાદા પડે જ નહીં રેડી, 5 નો ભાગલો જ નહીં પડે તો ક્યાંથી કામ થાય, તો એ ન્યાન્યા રેખડા કરશે અને હવે કઈ ભેગું નહીં થાય. એટલે અહીંયા શૂન્ય તમને a અને b કીધો છે, અહીંયા શૂન્યના ગુણાકારની વાત કરી દીધી છે. શૂન્યનો ગુણાકાર એટલે શું થાય, તો કે શૂન્યનો ગુણાકાર એટલે કે અહીંયા a ગુણ્યા b બરાબર c બાય a થઈ જાય. ચાલો તો આમાં c કેટલો છે, c તમારા માટે 5 છે અને a કેટલો છે, તો કે a બરાબર 1 છે. તો અહીંયા થઈ ગયું 5 ના છેદમાં 1 એટલે આમ જો ભાઈ ધરોહર કહેવાય. વાહ, જો 5 જવાબ આવી ગયો ભાઈ, 5 આન્સર રેડી. અને હું તો અહીંયા તમને વારંવાર કહું છું બકા બાડોકા યાદ રાખીને જ જાઓ, બાડોકા રેડી, યાદ રાખીને જ જાઓ. હવે તમને સવાલ થાય ભાઈ બકા બાડોકા છે શું, એટલે બકા બાડોકા જો યાદ હોય ને એટલે આપણે સમજી લ્યો કે નબળામાં નબળો વિદ્યાર્થીઓની આરામથી પાસ થઈ જાય, પાસ થઈ જાય. આવું ઘણી બધી વસ્તુઓ આપણી પાસે રાખવી પડે અને ડબ્બામાં ડબ્બીને રાખવી પડે અને આવું બધું આઈએમપી બેચમાં તમને દેવાનું જ છે આપણે રેડી. બક્કા બાડોકા એટલે જો આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો થયો, આલ્ફા ડોટ બીટા શૂન્યનો ગુણાકાર, આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા એટલે શૂન્યનો સરવાળો, આલ્ફા ડોટ બીટા ડોટ ગેમા શૂન્યનો ગુણાકાર, આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ આલ્ફા ગેમા રેડી. ચાલો હવે બાપુ આને વાપરવાનું કેમ એ તો કહી ગયો સાહેબ. ચાલો ભાઈ કહી જ દેવાનું છે આ બધું રેડી. ચાલો બ આવ્યો એટલે અહીંયા જો માઇનસ બી બાય એ, કા આવ્યો એટલે સી બાય એ, ચાલો બા આવ્યો માઇનસ બી બાય એ, ડો આવે એટલે માઇનસ ડી બાય એ રેડી, પાછો કા આવ્યો એટલે સી બાય એ રેડી. ક્યાં અઘરું હતું. અને આમાંય પણ કાકા હંમેશા પ્લસ હોય, કાકા હંમેશા કેવા હોય, પ્લસ હોય અને બાકીના બધા કેવા હોય તો કે માઇનસ હોય. બટ આ આઈએમપી છે, આઈએમપી છે ને આઈએમપી છે એટલે આઈએમપી રહેશે પણ ખરું એટલે કરી નાખજો રેડી. બકાબા ડોકા રેડી. આનંદ આનંદમાં તમને લોકોને એક મસ્ત મજાની વસ્તુ પીરસી દીધી. હવે આને લઈ લેજો કેમ કે નકર તમે લોકો એક્ઝામ આપીને આપવા છો ને આ નહીં કરો ને તૈયાર તો આપતી વખતે યાદ આવે એટલે ઓલાએ કીધું તું ને આપણે કર્યું નહીં રેડી. એવું ન થાય વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં લઈ લેજો. સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા શક્ય પરિણામની સંખ્યા શોધો. હવે સમતોલ પાસાની બાજુ કેટલી, તો કે બાપુ 6 હોય, 6 હોય. હાલો ખમી જાઓ, 6 ની n ઘાત, 6 ની કેટલી વખત ઉછાળવાનો છે, એક વખત, 6 ની 1 ઘાત બરાબર કેટલા થઈ ગયા, તો કે 6 પરિણામ પ્રાપ્ત થાય રેડી. આ જ રીતે ક્યારેક તમારે 2 વખત ઉછાળવાનો હોય, 6 ની 2 ઘાત તો 36 પરિણામ પ્રાપ્ત થાય, 6 ની 3 ઘાત 216 પરિણામ પ્રાપ્ત થાય. બાપુ આની આગળ તો ઈ ન પૂછે, બોર્ડ વાળા ના પાડી દે, બોર્ડ વાળા ના પાડી દે કે આપણે નથી પૂછવું ભાઈ કે છોકરાને અઘરું પડી જાય. ગુજરાતના છોકરા કે બહુ ઇન્ટેલિજન્ટ છે કે અઘરું પડી જાય રેડી, તો એ ન પૂછે એટલે જ લગીન પૂછે. આવી જ રીતે સિક્કાનું તમને પૂછે, સિક્કામાં તમને 2 ની n ઘાત આ યાદ રાખવાનું, તો 2 ની 1 ઘાત તો કેટલા આવે, 2 આવે, 2 ની 2 ઘાત તો કેટલા આવે, 4 આવે, 2 ની 3 ઘાત તો કેટલા આવે, 8 આવે, 2 ની 4 ઘાત તો કેટલા આવે, તો કે 16 આવે. ઓકે ચાલો એટલે લગીનનું પૂછે. તા તો ગુજરાતના વિદ્યાર્થીઓ આમાં શિક્ષકે આપણે થાકી જાય છે રેડી. ચાલો તો અહીંયા કેટલા આવશે, 6 પરિણામ તમને લોકોને પ્રાપ્ત થશે. તો આ પાસા માટે છે, પાસા માટે, અને આ કોના માટે છે, આપણે સિક્કાઓ માટે રેડી, સિક્કાઓ માટે. બસ આવા પ્રકારે મહેનત કરો ને ભાઈ રેડી, એટલે માર્ક્સ આવે ને આવે જ રેડી. ચાલો તો નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા sin 30 ની કિંમત રેડી, sin 30 ની કિંમત અલ્લા ભાઈ હાથે શીખવાડી દેવું રેડી. 0 1/2 1/√2 વર્ગમૂળ 3/2 ને 1 આ રીતે કિંમત છે. આખું કોષ્ટક આંગળીમાં મોઢે છે આ રીતે, આને હાથમાં જ જોઈ લેવાનું. કોની કિંમત કીધી, sin 30. આલા સાહેબ 1/2 થાય, આ 1/2 sin 30 ની કિંમત. આ 0 છે, આ 30 છે, આ 45 છે, આ 60 છે, આ 90 છે
રેડી, આ કેટલી થઈ ગઈ 30, તો 1/2 થાય. રેડી સાહેબ cos 30, અલ્યા ભાઈ તો આ લીટી લાગે વર્ગમૂળ 3/2 થાય, કેમ કે કોસમાં ઊંધું અને સાઈનમાં સીધું. અંગૂઠેથી શરૂ કરવાનું, ટચડીએ પૂરું કરવાનું. રેડી, તો આ વસ્તુ છે ભાઈ. ચાલો sin 30 ની કિંમત 1/2 એટલે ઈ તો સિમ્પલ તમારા માટેનું આપેલું છે, તો 1/2 તમારો આન્સર થશે. કોષ્ટક ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. 11મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, વર્તુળની અંદરના બિંદુમાંથી વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો દોરી શકાય. રેડી, વર્તુળના અંદરના ભાગમાં જો બિંદુ હોય તો વર્તુળને એક પણ સ્પર્શક ન દોરી શકાય, કારણ કે બધા એ બિંદુમાંથી પસાર થતી તમામે તમામ રેખાઓ વર્તુળની છેદિકા બને, સ્પર્શક તો હરગીજ ના બને. રેડી, તો અહીંયા 0 સ્પર્શકો દોરી શકાય. પણ છેદિકા કેટલી દોરી શકાય? અસંખ્ય, ઇન્ફિનિટિવ, અનંત આવા શબ્દ આપેલા હોય છે. છેદિકા જો ખાલી લખેલું હોત ને, અહીંયા સ્પર્શકોની જગ્યાએ છેદિકા લખેલું હોત તો આ 0 જવાબ ક્યાંય તમને જડત નહીં. રેડી, એમાં અનંત આવત. રેડી, તો અસંખ્ય આવો શબ્દ વાપરે. એટલે આવી લાઈન તમને બેઠે બેઠી પૂછાઈ છે. અને ચેપ્ટર નંબર 10 વર્તુળમાંથી, એટલે ભાઈ વર્તુળ જેવું ચેપ્ટર હોય ને તો એ કુંડાળામાં પણ આપણને લોકોને માર્ક્સ જડી જતા હોય ને, તો વિદ્યાર્થી મિત્રો વર્તુળ ચેપ્ટર આપણા માટે સૌથી બેસ્ટ ચેપ્ટર છે, કારણ કે એ કુંડાળું છે, 0 નું કુંડાળું છે, અને એની અંદરથી આપણે માર્ક્સ ગોતીને લઈ આવવાના છે. રેડી, તો વિદ્યાર્થી મિત્રો એના માટે ખાસ એક નમ્ર અપીલ છે કે 10.1 ના શરૂઆતના ભાગમાં આપેલી જે ખાલી જગ્યાઓ છે એની શરૂઆતની જે ખાલી જગ્યાને રિલેટેડ જે થિયરી છે, આ થિયરી ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. આની અંદરથી હેતુલક્ષી પ્રશ્ન પૂછાય છે ને પૂછાય જ છે. રેડી, તો તમે યાદ કરશો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી આ તૈયાર કરી નાખજો. રેડી, ચલો નેક્સ્ટ વસ્તુ ઉપર જઈએ આપણે. તો કે આપેલ અવલોકનો 2, 6, 4, 5, 0, 3, 1, 3, 2, 3 નો બહુલક ખાલી જગ્યા છે. એટલે ભાઈ હવે એક સાહેબ એક વાત મેન હું તમને કહું ને, રેડી વિદ્યાર્થીઓ, થોડુંક અઘરું પેપર કાઢે તો મજા, હે ને? થોડુંક અઘરું પેપર કાઢે ને તો મજા. રેડી, એમાં શું મજા ને એ વાત તમને કહું. હવે આવું છે ને 8મા ધોરણના વિદ્યાર્થીને આવડે. 8મા ધોરણની અંદર આવી ગયેલું છે કે આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામે તેને માહિતીનો બહુલક કહેવાય. રેડી, આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામે એને માહિતીનો બહુલક કહેવાય. રેડી, અથવા તો જો અહીંયા હેતુલક્ષી પ્રશ્ન પૂછવો હોય ને તો જો આવો પૂછી નખાય. કેવો પ્રશ્ન? કે જેની અંદર તમને એમ કે માહિતીનું અભિગમ અથવા તો વ્યક્તિઓના અભિગમ જાણવા માટે મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ લેવું જોઈએ, તો એમાં બહુલક આવે. રેડી, કોઈ પણ વ્યક્તિના અભિગમ તમારે લોકોએ લેવા છે તો એ અભિગમને વધારે માહિતીના અભિગમને રજૂઆત કરવા, બધાના સિદ્ધાંતો જાણવા માટે આપણે કયું માપ લેવું જરૂરી છે? બહુલક માપ લેવું જરૂરી છે. તો અહીંયા આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય એવું તમને કોણ દેખાય છે? તો કે મને તો અહીંયા 3 દેખાય છે. 3 જો આગળ, અહીંયા વચ્ચે આવ્યા, અહીંયા આવ્યા ને અહીંયા આવ્યા, તો માહિતીનો બહુલક કેટલો છે? 3 છે. રેડી, અહીંયા કા તમને ડાયરેક્ટ સૂત્ર પૂછી નાખે કે ભાઈ મધ્યક શોધવા માટેના પદ વિચલનની રીતના સૂત્રમાં UI બરાબર ખાલી જગ્યા છે, તો એ હું તમને ના આવડે એમ? અરે આવડી જ જાય. અહીંયા તમે વિડીયો જોઈને ગયા હોય એલા બધું આવડી જાય. એટલે UI બરાબર xi - a છેદમાં h થાય ભાઈ. એટલે ડી બરાબર ખાલી જગ્યા xi - a થાય. હજી તો ઓલા સવાલ પૂરો કરે ને પેલા આપણે જવાબ આપી દઈએ. રેડી, એને એ તો વિડીયોની તાકાત છે ભાઈ, એટલે જોવાનું રાખજો, રેગ્યુલર કેસમાં જોવાનું રાખજો, અને તમામે તમામ 24 વિડીયોની સિરીઝ જોઈ નાખજો. રેડી, પછી તમારી કોઈની તાકાત નથી. ગણિતમાં ગમે એવો નબળો હોય ને કામ થઈ જાય. રેડી, અને IMP બેચમાં જોઈન્ટ થઈ ગયો ને તો ભાઈ બૂસ્ટર રોકેટ જોડે જાય, નાઇટ્રોજન જોડ્યું છે ને એવું થઈ જાય. મજા જ આવશે. ચાલો નેક્સ્ટ વસ્તુ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. 13મા નંબરના હેતુલક્ષી તરફ આપણે આગળ વધીએ. તો કે 13મા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધતા પહેલા તમારા માટે અહીંયા મસ્ત મજાની માહિતી, ગાલા અસાઇનમેન્ટ બુક સોલ્યુશન 2026. રેડી, જે તમને લોકોને ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેની અંદર તમને લોકોને અહીંયા જે દર્શાવેલા વિષયો છે, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, ગુજરાતી, સંસ્કૃત, તમને લોકોને ત્યાં સોલ્યુશન કમ્પ્લીટલી રીતે પ્રાપ્ત થઈ જશે. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવા વિનંતી. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 13મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, અને આ તો આપણા માટે સૌથી બેસ્ટ, ખરા ખોટા.
રેડી, ખરા ખોટા. નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા છે તેના માટેનો આપણે જવાબ આપવાના છે. 13 થી લઈને 16 સુધીના ક્વેશ્ચનો આપણને આપેલા હશે. વર્ગમૂળ 2 અસમય સંખ્યા, એટલે મામુ હેતુલક્ષી પ્રશ્ન, એને મામુ છે ભાઈ, એટલે આ તો આવડી જ જાય, ચકલી જેવું કહેવાય આ તો, એને તો આ આવડી જાય વિદ્યાર્થી મિત્રો. જેને માહિતી છે, જેને માહિતી નથી એને નહીં આવડે. તો આ વસ્તુ શું છે કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, તો વિધાન કેવું છે? ખરું છે. કેવું છે? ખરું છે. રેડી, વિધાન કેવું છે? ખરું. ઓકે, તો અહીંયા તમે લોકો માહિતીના નોંધનીય બાબતો માટે તમે આ વસ્તુ યાદ રાખી શકો કે અહીંયા જે તમને બતાવેલું છે એમાં તમને લોકોને પાઈ, અસમય સંખ્યા, હું બધી અહીંયા છે ને અસમય સંખ્યા જ લખવાનો છું. આજે હું બધી અસમય સંખ્યા જ અહીંયા લખવાનો છું. પાઈ અસમય છે, વર્ગમૂળ 3 અસમય છે, વર્ગમૂળ 5 અસમય છે, રેડી, વર્ગમૂળ 7 અસમય છે, વર્ગમૂળ 11 તમારા માટે અસમય છે, પછી ક્યારેક 6 પ્લસ વર્ગમૂળ 3 આ પણ તમારા માટે અસમય સંખ્યા આવે છે, 3 પ્લસ 2 વર્ગમૂળ 5 આ પણ તમારા માટે અસમય છે, ક્યારેક તમારા માટે વર્ગમૂળ 3 પ્લસ વર્ગમૂળ 2 આખાનો વર્ગ આ પણ તમારા માટે અસમય સંખ્યા છે. રેડી, આવી બધી બાબતો ધ્યાનમાં લેજો. ત્યારબાદ તમારા માટે કોઈ આપેલી હોય 3/1/2, તો આ પણ તમારા માટે અસમય સંખ્યા જ બતાવે છે. 0.10, 0, ફરી વખત 100 એટલે 1000 અહીંયા આવશે, 1, 0, 0, 0, 0, ડેશ ડેશ ડેશ, આ પ્રકારની સંખ્યા પણ તમારા માટે અસમય સંખ્યા છે. અસમય સંખ્યાઓ આ રીતે તમને અલગ અલગ એક્ઝામ્પલમાં તમને લોકોને પૂછાતી હોય છે. ક્યારેક ક્યારેક તમને લોકોને 2 પ્લસ વર્ગમૂળ 3 અને ફરી વખત તમને આપેલું હોય 2 પ્લસ વર્ગમૂળ 3, તો આ બધી સંખ્યા અસમય સંખ્યા છે. એવું લાગે ને બાપુ તો SS પાડી લ્યો, એવું લાગે ને SS પાડી લ્યો, બહુ રિવિઝનમાં ફાયદો થશે. રેડી, બોર્ડની એક્ઝામ દેવા જતો ને આ બાપુ આ ફેરવું, ઓકે ઓકે હાલો, કે સાહેબ અહીંયા બધું નીચોડીને એક જગ્યાએ ભેગું કરી દીધું છે, આ તો ફાયદાનું છે. રેડી, ફાયદાનું છે, લઈ લેજો. ચાલો SS પાડી લ્યો, હું એવું લાગે સાઈડમાં આવી આવું, હવે તો આવી જ જાય ભાઈ, આવી ગયો ને? ચાલો ઓકે, બેસ્ટ. આગળ વધીએ તો કે અહીંયા જોઈએ વિદ્યાર્થી મિત્રો 14મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, 12, 15, 21 નો ગુસ્સા 1 થાય, એવું કીધું છે. 12, 15, 21 નો ગુસ્સા 1 થાય, એટલે જોનારાની નજર ખરાબ હોય, જેને ખબર ન પડે. રેડી, બાકી તો આસાનીથી આવડી જાય. કેમ? તો કે 4 તેરી સાહેબ 12, 4 તેરી 12, અહીંયા તો કે 5 તેરી 15, અહીંયા તો કે 7 તેરી 21. બાપુ આમાં કોમન આવ્યું કોણ? 3 3 3 3. રેડી, રજા નથી પાડી દેવાની હો 10 10 માં. 3 3 આવ્યા કોમન, તો આનો ગુસ્સા 3 તો થાય જ. તો વિધાન ખોટું છે, હે ને? વિધાન કેવું છે? ખોટું છે. ડાયરેક્ટલી ખબર પડી જાય, આમાં બહુ માથાકૂટ કરવાની હોય જ નહીં. ડાયરેક્ટ ખબર પડતી હતી કે આનો ગુસ્સા તો 3 મળે છે, અને અહીંયા લખ્યું છે એને 1, તો કે આપણો મળેલો જવાબ અને એને આપેલો જવાબ મેચ થતો નથી, તો મજા આવે જ નહીં બાપુ, ખોટો આન્સર કરી દેવાનો. રેડી, ચલો નેક્સ્ટ. વર્ગમૂળ 3x + 5 એ સુરેખ બહુપદી છે. હવે અહીંયા કીધું, રેડી, તો આપણે ચલની ઘાત જોઈ લેવાની. શું જોઈ લેવાનું? ચલની ઘાત જોવાની. આ ચલની ઘાત જોઈ લેવાની. રેડી, ઘાત બાપુ 1 હોય, ઘાત 1 હોય તો સુરેખ બહુપદી હોય. ઘાત કેટલી હોય? 1, તો સુરેખ બહુપદી હોય. બહુપદી હોય. રેડી, ઘાત કેટલી હોય? તો કે ઘાત 2 હોય, તો કે દ્વિઘાત હોય ભાઈ, તો દ્વિઘાત બહુપદી હોય. કેવી બહુપદી હોય? દ્વિઘાત બહુપદી હોય. ઘાત 3 હોય તો ત્રિઘાત બહુપદી હોય. ચાલો આ તો બધી વાત સમજ્યા આપણે થિયરીની, પણ અહીંયા આપણે રકમ જે આપેલી છે ને એ રકમમાં ચલ x જોઈ લઈએ. આ x, એની ઘાત કેટલી છે? 1 છે, તો સુરેખ બહુપદી હોય. વિધાન સત્ય છે. રેડી, વિધાન સત્ય છે. વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ આગળ વધીએ. ઘટના ઈ ની સંભાવના અને ઘટના ઈ નહીં ની સંભાવનાનો સરવાળો 1 થાય, આવું કીધું. રેડી, ચેપ્ટર નંબર 14 માં શરૂઆતના ભાગમાં, એટલે કે સ્વાધ્યાય 14.1 ના શરૂઆતના ભાગમાં તમને 5 મસ્ત મજાની ખાલી જગ્યા આપીશ. આ 5 ખાલી જગ્યા કરી નાખજો. અને એવું લાગે ને, તમને એમ લાગે કે બાપુ ખોટું બોલી ગયા છે, નહીં ખોટું નહીં, સાચું જ બોલી ગયા છે, એવું લાગે ને તો લાસ્ટ 5 વર્ષના પેપર ઉચકીને ચેક કરી લેવાની છૂટ છે. રેડી, એ 5 ખાલી જગ્યામાંથી એકાદાને તો જબોળીને મૂકી દીધી હોય, બેઠે બેઠી ડાયરેક્ટ મૂકે બોર્ડની પરીક્ષામાં. અને ઓલો થણગણાટ કરીને ભાઈ ઊભી થઈ જાય આખી ખાલી જગ્યા, કે ભાઈ આ માર્ક્સ મારે છોકરાઓને આપી જ દેવા. રેડી, બેઠે બેઠી ખાલી જગ્યા આમ જો બોળીને આમ મૂકી દે ધપ કરતી.
રેડી? એટલે બેઠી ખાલી જગ્યા બેઠા હેતુલક્ષી પ્રશ્ન ચોપડીના સ્વાધ્યાય 14.1 ના શરૂઆતના દાખલાઓમાંથી પૂછાય છે, તો આપણે એના માર્ક્સ છોડવા ના જોઈએ. રેડી? તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો એને તૈયાર કરી નાખવાનું છે. એટલે એ ખાસ યાદ રાખજો. તો આ વિધાન કેવું છે તમારા માટે? સત્ય છે. તો ખરું વિધાન છે. જો બાપુ હું તમને બોર્ડની વાત કરી દઉં, બોર્ડમાં કેટલે લગીનનું પૂછાઈ ગયું. જો આવું પૂછાણું હતું, પી ઓફ એ પ્લસ પી ઓફ એ બાર બરાબર 1. તો વિધાન કેવું? ખરું. રેડી? વિધાન કેવું? ખરું. અહીંયા પી ઓફ એ બરાબર 1 પ્લસ પી ઓફ એ બાર. તો આ વિધાન ખોટું, આ વિધાન ખરું. આ યાદ રાખજો. અહીંયા પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. અશક્ય ઘટનાની સંભાવના કેટલી? 0. શક્ય ઘટનાની સંભાવના કેટલી? 1. સંભાવનાનો વિસ્તાર કેટલો? 0 કે તેથી વધારે અને 1 કે તેથી ઓછો. આ બધા હેતુલક્ષી પૂછાઈ ગયા છે, પૂછાઈ ગયેલા છે. રેડી? તો પ્લીઝ એને તૈયાર કરી નાખવા વિદ્યાર્થી મિત્રો. એના રોકડા માર્ક્સ ખીચામાં લેવાના થાય છે. એ કોઈ માર્ક્સ આપણો જાવો ન જોઈએ. રેડી? આ મારી તમને ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાનમાં લઈ લેજો. એમાંય તમે લોકો સંપૂર્ણ સિરીઝ પૂરી કરશો એટલે તમને લોકોને નહીં આવડતું હોય ને તો આવડી તો જાય. રેડી? નહીં આવડતું હોય ને આવડી જાય. અને જેને આવડે છે ને એ તો ધુવાડા કાઢી નાખશે, કારણ કે બુસ્ટર મળી જવાનું છે ભાઈ. ચાલો 17મા નંબર ઉપર 1 1 1 2 2 2 3 3 3 સમાંતર શ્રેણી છે કે નહીં? એટલે ગાંડો હોય ને એને ખબર પડી જાય. રેગ્યુલર કેસમાં લેક્ચર ભરજો, કમ્પ્લીટ થઈ જાય સમાંતર શ્રેણી. તો કે વિધાન કેવું છે તમારા માટે? તો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. કેમ નથી? તો કે અહીંયા જો ભાઈ, અહીંયા તમને 1 1 આપેલું છે, તો અહીંયા 1 નો વધારો થયો નહીં, અહીંયા 0 નો વધારો થયો. અહીંયા તો કે 0 નો વધારો થયો. અહીંયા તો કે 1 નો વધારો થયો. અહીંયા તો કે 0. અહીંયા પાછો તો કે 0. અહીંયા તો કે 1 નો વધારો થયો. ફરી 0, ફરી 0. તો આને સમાંતર શ્રેણી ના કહેવાય. રેડી? ડી કેવો વધે? કન્ટિન્યુઅસલી સમાન રીતે વધ્યા કરતો હોય છે. રેડી? એની વ્યાખ્યા વાંચો ને તો વ્યાખ્યામાં ખબર પડી જાય. ઈ પ્રમાણેનું આપેલું છે. તો આપેલી શ્રેણી સમાંતર શ્રેણી નથી. ઓકે, નેક્સ્ટ 18 નંબર ઉપર વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? બાપુ જો ભાઈ, મેં તમને કીધું ને ચેપ્ટર નંબર 10 માં પ્રશ્ન નંબર 1 ફરજિયાત માટે તૈયાર કરી નાખજો. વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? અસંખ્ય. રેડી? અસંખ્ય. આ યાદ રાખજો ભાઈ. મેં તમને કીધું ભાઈ કરજો, તૈયારી કરી નાખજો. એવું લાગે ને તો આગલા વર્ષનો લાઈવ વિડીયો હજી અવેલેબલ છે. આપણે કોઈ ડિલીટ કરવાનો નથી હોતો. આપણે ડિલીટ કરતા જ નથી. આપણે જે છે એ બધું અવેલેબલ હોય આપણી ચેનલ ઉપર. રેડી? એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લેજો. અંદર તમને જે આગલા દિવસમાં જે વસ્તુ પીરસીને દીધી હતી ને કે બાપુ આવું કરીને જવાય, આ તો બોર્ડ વાળા પૂછે જ બીજે દી પેપરમાં ઈ જ. રેડી? એટલે આ વસ્તુ છે મેન. એટલે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. 19મા નંબર ઉપર 0.65 પી ઓફ એ બરાબર આપેલો છે. તો પી ઓફ એ 12 બરાબર કેટલા થાય? અને આવો ને આવો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જુલાઈની એક્ઝામમાં પણ રિપીટ મારી દીધો હતો. જુલાઈની એક્ઝામમાં રિપીટ મારેલો હતો. જુલાઈ 2025 નું પેપર એટલે કે જૂન 2025 નું પેપર એ ઉચકીને જોઈ લેવાની છૂટ. એડી બેઠે બેઠો પ્રશ્ન રિપીટ મારી દીધો. આઈએમપી બેચમાં જોડાશો ને એટલે તમને આ વસ્તુ બતાવવાના છીએ આપણે લોકો. રેડી? આ વસ્તુ બતાવશું. તો અહીંયા થઈ ગયું પી ઓફ એ પ્લસ પી ઓફ એ 12 બરાબર કેટલા? તો કે 1. અહીંયા થઈ ગયું પી ઓફ એ 12 બરાબર 1 માઇનસ પી ઓફ એ 1 માઇનસ 0.65 એટલે બાદ થતા 0.35 તમારો આન્સર થઈ ગયો. તો અહીંયા 0.35 તમારો આન્સર મળી જશે. સર આમ નહીં કરવાનું. રેડી? બાપુ આમ નહીં કરવાનું. આ તો ગધા મજૂરી કહેવાય. આ તો 2 માર્ક્સમાં પૂછ્યું ને તો આવી ગધા મજૂરી કરાય. બાકી શું કરવાનું? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? તો કે પોઈન્ટ પછી સાહેબ 2 આંકડા છે. તો 100 માંથી 65 ને બાદ કરી દો. 100 માંથી 65 બાર થયા એટલે કેટલા થઈ ગયા? 35. હવે પોઈન્ટમાં ફેરવી દો. 0.35. વાત ખતમ. 0.35 વાત ખતમ. રેડી? આ રીતે કામ કરવાનું છે. નેક્સ્ટ વસ્તુ જોઈએ 20મા નંબર ઉપર આપેલ આવૃત્તિ વિતરણમાં બહુલકીય વર્ગ શોધો. રેડી? જોલો આ એકદમ આસાનમાં આસાન છે. કેસ સ્ટડી આવવાનું છે આ વખતે, ખબર છે ને તમને લોકોને? કેસ સ્ટડી આવવાનું છે વિદ્યાર્થી મિત્રો. એના માટે સૌથી બેસ્ટ હેતુલક્ષી પ્રશ્ન અહીંયા તમારા માટે જોવા મળે છે. રેડી? આમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે? તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ 8 છે. આ તમારા માટે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો F1 થઈ જાય. એ જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે એના વર્ગને
તમે લોકો બહુલકીય વર્ગ તરીકે લઈ શકો. તો અહીંયા તમારા માટે બહુલકીય વર્ગ કેટલો આપેલો છે? તો કે બહુલકીય વર્ગ આપેલો છે 3 થી 5 આપણને આપી દેવામાં આવેલો છે. તો અહીં આન્સર તમારા 3 થી 5 આવશે. બહુલકમાં આ રીતે કામ કરવાનું છે. કઈ રીતે? તો કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ, એના વર્ગને આપણે બહુલકીય વર્ગ તરીકે લઈએ છીએ. નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો, નીચે આપેલા યોગ્ય જોડકાઓ જોડો 21 થી લઈને 24 સુધીના, એટલે કે 2 માર્ક્સના 2 જોડકા આપેલા હશે. એક હશે ચેપ્ટર નંબર 11 અને એક હશે ચેપ્ટર નંબર 12. રેડી? તો અહીંયા ચેપ્ટર નંબર 12 નું આપી દીધું છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટી એટલે પરિઘ ગુણ્યા ઊંચાઈ એટલે 2πr/h. ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ તમારા માટે મળશે. એટલે ઓપ્શન નંબર સી અહીંયા સાચો જવાબ આવશે. ત્યારબાદ શંકુનું ઘનફળ. શંકુનું ઘનફળ એટલે કે નળાકારના ઘનફળ ભાગ્યા 3 થઈ જાય. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ તમને લોકોને જોવા મળશે. આ બે બાબત ધ્યાનમાં લઈ લેજો. નેક્સ્ટ વસ્તુ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે ચેપ્ટર નંબર 11 નો એટલે કે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ, જેની અંદરથી તમને લોકોને r ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ કેટલો થાય? તો કે 2πr થાય. રેડી? અને થીટા ખૂણા વાળા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય? ક્ષેત્રફળ કીધું છે એટલે ઓપ્શન નંબર સી એટલે πr² થીટાના છેદમાં કેટલા થઈ જશે? 360 તમારો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા ઓપ્શન 23માં બી અને 24માં સી આન્સર તમને લોકોને પ્રાપ્ત થઈ જાય છે. અને 24 હેતુલક્ષી પ્રશ્ન અહીંયા મસ્ત મજાની રીતે તમને લોકોને સમજાવી દેવામાં આવ્યા છે. આશા રાખું છું કે તમને બધા હેતુલક્ષી પ્રશ્નની અંદર ખ્યાલ આવી ગયો હશે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 માં આવા અભ્યાસલક્ષી અપડેટ્સ મેળવવા માટે, સાથે સાથે નવું કંઈક જાણવા માટે ચોક્કસથી આજે વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બહુ બધું જાણવા મળશે, મજા આવશે. લાગે તો જોડાજો, મજા આવશે. રેડી? તો ચોક્કસથી જોડાઈ જજો. અને કોર્સને લગતી આઈએમપી બેચને લગતી માહિતીની કઈ જરૂર હોય તો 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક સાધવાનું ભૂલતા નહીં. ચોક્કસથી જોડાઈ જજો. બાકીની બધી માહિતી જે છે એ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ચોક્કસથી જોઈ લેજો, વિઝિટ કરી લેજો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચર માટેની બાબત એટલી જ. આજે આપણે પ્રશ્નપત્ર નંબર 1 જે તમારું ફેબ્રુઆરી માર્ચ 2025 નું જે પેપર છે એની અંદરથી વિભાગ એ નો સોલ્યુશન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. મળીશું નેક્સ્ટ ભાગની એટલે કે વિભાગ બી ના સોલ્યુશન સાથે. તો એ વિભાગ બી ના સોલ્યુશનની જો નોટિફિકેશન તમારા મોબાઈલ ફોનની અંદર જોઈએ છે ને તો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. રેડી? સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. કમેન્ટ કરી દેજો. કમેન્ટ ભરપૂર માત્રામાં કરો ભાઈ. રેડી? સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા મિત્ર સાથે ચોક્કસથી આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલતા નહીં. ચલો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.